જય માતાજી મિત્રો, આજે આપણે ઘરે છીએ। આજે પનીર બનાવવાનું છે। જો આપણે ગેસ ચાલુ કરી દીધો છે, પછી આ બાઉલ મૂકી દીધું છે, એમાં થોડીક પાણી રેડવાનું, એટલે આપણે દૂધનો ઉબળો આવે એટલે આજુબાજુમાં દૂધ ચોટે નહીં ને દૂધની સુગંધ ના આવે। જો આમાં દૂધ વેડવાનું છે ગાળીને। જો આપણે આટલું દૂધ લીધું છે, 1 લીટર જેટલું। પછી આપણે ગેસ થોડો ફૂલ કરી દેવાનો। જો આપણું દૂધ ગરમ થઈ ગયું છે, ખાલી ઉભરાની વાત જોઈ રહ્યા છે। જો આપણો ઉભરો બી આવી ગયો છે। આમાં ગેસ મીડિયમ કરી દેવાનો। જો આપણે એમાં લીંબુનો રસ નાખવાનો છે। ખાલી એક જ સાઈડ મિક્સ કરવાનું। જો આપણું દૂધ ફાટી ગયું છે, એક જ સાઈડ મિક્સ કરતું રહેવાનું। લીંબુ નાખે, આ જો આપણું પનીર ફાટી ગયું છે। જો આપણું પનીર ફાટી ગયું છે, એટલે એમાં પાણી વેડી દેવાનું ઠંડુ થવા માટે। ઠંડુ થવા દઈએ થોડી વાર। થોડી વાર ઠંડુ થવા દઈશું। જો આપણે પનીર આ કાપડમાં કાઢી નાખ્યું છે આવી રીતે। પછી આવી રીતે લઈ લેવાનું, આવી રીતે પાણી નેચરી દેવાનું, બધું પાણીને નેચરવાનું, નકર આપણું પનીર કાઠું થઈ જશે। ખાલી હલકા હલકા હાથેથી પાણી કાઢી દેવાનું, પછી આવી રીતે કરી દેવાનું। પછી જો આપણે એક પ્લેટ લેવાની, આપણે આ પ્લેટ લીધી છે, આ પનીરને મૂકી દેવાનું આમાં। જો આપણે આ વજન મૂકી દેવાનો। જો આ થોડું વજન મૂકવાનું આના પર, એટલે આપણું પનીર કમ્પ્લીટ થાય સીધું। થોડી વાર એનો શેપ આવવા દઈશું, પછી આપણે ફ્રીજમાં મૂકી દેવાનો ઠંડુ થવા માટે। જો આપણે આ પનીર ફ્રીજમાં મૂકવાનું છે। જો આપણું પનીર તૈયાર થઈ ગયું છે। જો કેવું સોફ્ટ બન્યું છે। આપણું પનીર કટિંગ કરવાનું છે।
આ જો આપણું પનીર કેવું થઈ ગયું છે.